સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શોધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાહીન હૃદયે કરી મુનિ કુંદ સંજીવ નિશમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનની ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શૂન્ય તને રસ નિબંધ શીતલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર શેષો તોરી જતા શકલ નાયક દેવરી બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો ઐદ્રણં નમો ઓવચણં નમો લોય સવશ્રાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે બંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ ત્રાણું નંબરના કરસની અંદર આચાર્ય ભગવંતે એ સિદ્ધ કર્યું નહીં પક્ષાતીત સમય સાર જ સમય દર્શન છે તે જ સમય જ્ઞાન છે તે જ અનુભવ છે. એ પછી 94 નંબરના કરસની અંદર આ આત્માનું ભવ કેવી રીતે થાય તે બતાવ્યું છે. તો પહેલા 94 નંબરનો કરસ નિજ સમૂહથી ચ્યુત પાણી જો ભમતું કદી કો વન વિશે. પેલું દ્રષ્ટાંત છે નિજ સમૂહથી ચ્યુત પાણી જો ભમતું કદી કો વન વિશે તો ધારથી તે વારતા પાછું જ મળતું સમૂહને. એટલે જે પાણી નદીનું વહેતું હોય અને તે એમાંથી એક નાનું વેણ અલગ દિશામાં ચાલ્યું જાય જંગલની અંદર, પાછું એને જો ધાર એને આપો તો એ પાછું પોતાના સમૂહની અંદર
ભરી જાય છે. એ કહેવા માંગે છે, નિજ સમૂહથી ચ્યુત પાણી જો ભમતું કદી કો વન વિશે, તો ઢારથી તે વારતા પાછું જ મળતું સમૂહને. એવી જ રીતે દ્રષ્ટાંતથી સિદ્ધાંત. નિજ ભાવથી ચ્યુત આત્મા ભમતો વિકલ્પને ઘણા, વિવેક ધારતી તેહને નિજ વીર્ય પૂર્વક વારતા. જેવી રીતે પાણી જે નિજ સમૂહથી ચ્યુત થઈ જાય છે અને તે વન બાજુ ચાલ્યું જાય અથવા તો બીજે એ ચાલ્યું જાય છે, પરંતુ એને ધારથી જો વારી, બળજબરીથી એને ધાર આપી એ બાજુ વારી, તો પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. તો ધારથી વારો તે પોતાના સમૂહ બાજુ ચાલ્યું જાય છે. તેવી જ રીતે પોતાના નિજ ભાવથી ચ્યુત થયેલો આત્મા, આત્મા એટલે પર્યાયમાં ચ્યુત થયો, દ્રવ્યથી ચ્યુત નથી. જ્યુત આત્મા ભમતો વિકલ્પને ઘણા બધા વિકલ્પોની ઉલઝનમાં એ પર્યાયમાં ઉલઝી ગયો છે. હવે તેને વિવેક ધારથી એટલે ભેદ જ્ઞાનથી તેને નિજ વીર્યપૂર્વક પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ તરફથી વાર્તા, વિજ્ઞાન ઘન નિજ સ્વરૂપમાં ખેંચાય આવે આત્મા, વિજ્ઞાન ઘનના રસિક જન જે અનુભવે છે આત્મા. તે પોતાના નિજ સ્વરૂપની અંદર, વિજ્ઞાન ઘન સ્વરૂપ, એની અંદર તે ખેંચાઈ આવે છે આત્મા અને તેની અનુભૂતિ કરે છે. તો શું કીધું આકાકાર રસમાં? નિજ સમૂહથી ચ્યુત પાણી જો ભમતું કદી કો વન વિશે, તો ધારથી તે વારતા પાછું જ મળતું સમૂહને, નિજ ભાવથી ચ્યુત આત્મા ભમતો વિકલ્પને ઘણા, વિવેક ધારને તેહને નિજ વીર્ય પૂર્વક વારતા, વિજ્ઞાન ઘન નિજ સ્વરૂપમાં ખેંચાઈ આવે આત્મા, વિજ્ઞાન ઘનના રસિક જન જે અનુભવે છે આત્મા. તો એની અંદર કહેવા માંગે છે કે જેવી રીતે પાણી પોતાના સમૂહથી ચ્યુત થતા દૂર ગાઢ જંગલની અંદર વહી ગયું હોય, તેને દૂરથી જ વારવામાં, એને દૂરથી ધારવા વાળા માર્ગ ઉપર પોતાના સમૂહની તરફ બળપૂર્વક જો વારવામાં આવે, તો તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતો, એ પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતો. એકવાર ધાર મળી જાય તો પાણી સ્વયં જ ધરે છે તે બાજુ. એ પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતો પ્રવાહરૂપ થઈને પોતાના સમૂહમાં આવીને મળે છે. શું કીધું દ્રષ્ટાંતમાં? જેવી રીતે પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું, નદીની વાત ખાસ કરીને આપી છે. તો કે મુખ્યતાથી તો કે નદીમાં પાણીનું વહેણ જતું હોય તો વચ્ચે શીલા આવી જાય તો એને ફંટાઈ જાય છે, અને જે પાછું જો ધાર આપો તો તે પોતાના સમૂહ બાજુ ચાલ્યું જાય છે. તો દૂર ગાઢ જંગલમાં તે વહી ગયું હોય, એને દૂરથી ધારવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહની તરફ જો બળપૂર્વક વારવામાં આવે, તો તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતો પ્રવાહરૂપ થઈને પોતાની સમૂહમાં આવીને મળે છે. એ જ રીતે સિદ્ધાંત આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થઈને, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને પ્રચુર વિકલ્પોની જે ઝારો છે, પ્રચુર વિકલ્પ ઝારોના ગાઢ વનમાં દૂર દૂર સુધી પરિભ્રમણ કરી રહ્યું હતું. આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થઈને પ્રચુર વિકલ્પોની જે ઝાર છે એના ગાઢ વનની અંદર દૂર દૂર સુધી પરિભ્રમણ કરી રહ્યું હતું. એને દૂરથી જ વિવેક રૂપી ધારવાળા માર્ગથી, એટલે ભેદ જ્ઞાનના ધારવાળા માર્ગથી, વિવેક રૂપી ધારવાળા માર્ગથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળપૂર્વક વારી દેવામાં આવ્યો. બળપૂર્વક એટલે ભેદ જ્ઞાનથી સ્વસન્મુખ પુરુષાર્થથી વારી દેવામાં આવ્યો. તેથી વિજ્ઞાન ઘન આત્માનો રસિક આત્માને આત્મા તરફ ખેંચતું, પાણીને પાણી તરફ ખેંચતું. એવી રીતે વિજ્ઞાન ઘન આત્માનો રસિક જે જીવ છે તે આત્માને આત્મા તરફ ખેંચતો, જ્ઞાનને જ્ઞાન તરફ ખેંચતો પ્રવાહરૂપ થઈને સદા વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને ભરે છે. આખા કરશમાં આ આત્માનુભવની કેવી રીતે થાય છે તે બતાવ્યું છે કે જે પોતાના સ્વભાવથી, વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થઈને પ્રચુર વિકલ્પ ઝારની અંદર ઉલઝી ગયો છે, ગૂંચવાઈ ગયો છે, એને દૂરથી એટલે કે વિવેક રૂપી ધારવાળા માર્ગથી
પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ સ્વસન્મુખ પુરુષાર્થી આવ્યું ને, નિજ વીર્યથી, નિજ વીર્ય પૂર્વક એટલે સ્વસન્મુખ પુરુષાર્થી બળપૂર્વક વારી દેવામાં આવે. તેથી વિજ્ઞાન ઘન આત્માનો જે રસિક આત્મા છે તે આત્માને આત્મા તરફ ખેંચતો, જ્ઞાનને જ્ઞાન તરફ ખેંચતો પ્રવાહ રૂપ થઈને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને ભલે છે. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં એ રીતે પ્રસ્તુત કર્યું કે જેવી રીતે પાણી પોતાના પાણીના નિવાસ સ્થાનેથી કોઈ માર્ગે બહાર નીકળીને વનમાં અનેક સ્થાનો પર વહીને નીકળી જાય છે. પાણી પોતાના નિવાસ સ્થાનમાંથી કોઈ માર્ગે બહાર નીકળીને વનમાં અનેક જગ્યાએ અનેક સ્થાનો પર વહી નીકળે અને પછી કોઈ ધારવાળો માર્ગ આવે તો એ ધરારવાળા જે માર્ગ છે, ધરાણવાળો જે માર્ગ છે તે માર્ગથી જેમનું તેમ પોતાના નિવાસ સ્થાને આવીને મળે. પછી કોઈ એવો ધારવાળો માર્ગ આવી જાય તો જેમનું તેમ પોતાના નિવાસ સ્થાને આવીને મળે. એવી જ રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગથી સ્વભાવથી બહાર નીકળીને વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો કોઈ ભેદ જ્ઞાન રૂપી ધારવાળા માર્ગથી પોતાને જ પોતાની તરફ ખેંચતો, પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાન જ્ઞાન સ્વભાવમાં આવીને ભરે છે. શું કીધું? એવી જ રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગથી સ્વભાવથી ચ્યુત થઈને સ્વભાવથી બહાર નીકળીને વિકલ્પોની ઝારમાં ઉર્જે એટલે કે વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો કોઈ ભેદ જ્ઞાન રૂપી ધારવાળો માર્ગથી પોતે જ પોતાને ખેંચતો, પોતાના જ વીર્યપૂર્વક, નિજ વીર્યપૂર્વક પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને તે ભરે છે. પાણીનો સ્વભાવ કેવો છે? નીચે તરફ વહેવાનો છે. એ સહજ રીતે નીચે તરફ ધરે છે. તેથી પોતાના સમૂહથી તે અલગ થઈને ગાઢ વનમાં નીચેની તરફ વહેતા પાણીને ફરીથી એના જળ સમૂહમાં આવીને મળવું સહેલું નથી. કેમ કે એનો સ્વભાવ જ છે નીચે તરફ ધરવાનો. હવે પોતાના સમૂહથી તે અલગ થયું અને વનમાં નીચેની તરફ વહેતા પાણીને ફરી એના જળ સમૂહમાં આવીને મળવું સહેલું નથી. અઘરું છે, કઠિન છે, પણ શક્ય છે, અશક્ય નથી. તો પણ જો એને બળપૂર્વક ધારવાળા માર્ગથી એટલે નિજ વીર્યપૂર્વક જે આત્માની અપેક્ષા કહો તો પણ જો એને બળપૂર્વક ધારવાળા માર્ગથી એ તરફ જો વારવામાં આવે જ્યાંથી જે તે જળ સમૂહથી જે ભિન્ન પડ્યું હતું તો એ તે જ જળ સમૂહની અંદર આવીને મળે છે. જે જળ સમૂહથી તે વિલગ થયું હતું, ભિન્ન થયું હતું, તો એ જ જળ સમૂહની અંદર આવીને મળે છે. આ કામ સહેલું નથી, તો પણ સંભવ છે, અસંભવ નથી. એ જ રીતે પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પ ઝાડના ગાઢ વનની અંદર ભ્રમિત આત્માનું આત્મા સન્મુખ થવું સહેલું નથી. કેમ કે અનાદિકાળથી આપણને આ એટલો બધો ગાઢ અનભ્યાસ થઈ ગયો છે વિપરીત માર્ગનો, તો એ આત્માનું આત્મા સન્મુખ થવું સહેલું નથી. કેમ કે આપણને પરની જ અધિકતા છે. વિકલ્પના ઝાડમાં એવા બધા ગૂંચવાઈ ગયા છે એના ગાઢ વનમાં, એની અંદર એવા ભ્રમિત થઈ ગયા છે, તેમાંથી બહાર નીકળવું સહેલું નથી. છતાં એને પણ જો વિવેક રૂપી ધારવાળા માર્ગથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળપૂર્વક નિજ વીર્યપૂર્વક વારવામાં આવે તો તે પણ આત્માનુભવ કરવા સમર્થ થઈ શકે. પ્રથમ અનુમાં ઘણા બધા એક્ઝામ્પલો છે કે જે અલગ પ્રકારની વિપરીત પરિસ્થિતિ, નાટક સમયસારના રચયિતાની વાત કરો, બનારસી દાસજીની, ક્યાંથી ક્યાં પહોંચી ગયા, ક્યાં શું હતા, શું પહોંચ્યા, અંજન ચોર. એટલે કે થઈ શકે છે એને પણ જો વિવેક રૂપી ધારવાળા માર્ગથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળપૂર્વક વારવામાં આવે, કર્તૃત્વની ભાવના દેખાય,
પરંતુ અહીં સમજાવવા માટે કહેવામાં આવે છે સ્વભાવનો મહિમા આવતા સહજ સ્વસન્મુખ પુરુષાર્થ ઉપડે છે. તો બળપૂર્વક વારવામાં આવે તો તે પણ આત્માનુભવ કરવા સમર્થ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે આત્માનુભવની વિધિ જ આ છે કે આપણે આપણા ઉપયોગને પુરુષાર્થપૂર્વક નિજ પુરુષાર્થપૂર્વક સ્વસ્વભાવ તરફ વારીને સ્વસન્મુખ પુરુષાર્થ વડે અથવા તો પોતાના પુરુષાર્થપૂર્વક સ્વસ્વભાવ તરફ વારીએ આત્મસન્મુખ કરીએ. પોતાનો ઉપયોગ જે પર તરફ ફંટાયેલો હતો એની દિશાને બદલવાની છે. શેનાથી? પોતાના પુરુષાર્થપૂર્વક. કોઈ આપણને ફેરવી નહીં શકે. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ એ નિમિત્તનું કથન છે. એ રસ્તો બતાવે છે, ચાલવું તો આપણે પડે છે. આપણે આપણા પોતાના નિજ પુરુષાર્થપૂર્વક સ્વસ્વભાવ તરફ વારી આત્મસન્મુખ કરી પોતાના સ્વભાવ સન્મુખ કરી તો પોતાના સ્વભાવની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. 144 નંબરની ગાથાની અંદર પણ આપણે આવ્યું કે 5 ઇન્દ્રિયો અને મનના માધ્યમથી વિષય કસાયમાં ઉલઝેલા મતિજ્ઞાનની બુદ્ધિઓની પર્યાયોને તેમનામાંથી હટાવીને 5 ઇન્દ્રિયો અને મનના માધ્યમથી જે વિષય કસાયમાં ઉલઝ્યું હતું મતિજ્ઞાન, તેને ત્યાંથી હટાવીને બળપૂર્વક એટલે કે મર્યાદામાં લાવીને નિજ પુરુષાર્થપૂર્વક આત્મસન્મુખ કરીએ. અને બીજું આવ્યું શ્રુતજ્ઞાનની કે નાના એટલે દરેક પ્રકારના નયોના વિકલ્પોથી ઉલઝેલા શ્રુત જ્ઞાનને પણ એ બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને એને પણ આત્મસન્મુખ કરીએ ત્યારે જ આત્માનો અનુભવ થાય છે. ત્યારે જ સમ્યક દર્શન થાય છે. ત્યારે જ સમ્યક જ્ઞાન થાય છે. એ જ સમયસાર છે. એ જ વાતને અહીં કરસમાં બતાવી રહ્યા છે કે પોતાના ઉપયોગને બળપૂર્વક આત્મસન્મુખ કરો. પોતાના ઉપયોગને બળપૂર્વક એટલે નિજ પુરુષાર્થપૂર્વક આત્મસન્મુખ કરો. કેમ કે આત્માનુભવ કરવાની આ જ રીત છે. આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. બીજો કોઈ એવો રસ્તો નથી કે વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરો, અભિષેક કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો. એનાથી આત્માનુભવ નહીં થાય. એનો અર્થ એમ નથી કે આ ન કરો. અશુભથી બચવા માટે આ ભાવ આવ્યા વગર રહેતો નથી. પરંતુ તે ધર્મ નથી, તે શુભ ભાવ છે. એ શુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. એમાં બતાવેલા રસ્તા ઉપર ચાલવું પડે છે. શાસ્ત્રની અંદર રસ્તો બતાવ્યો છે. આત્માનુભવ પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે. એ વિધિ ઉપર ચાલશું તો નિધિની પ્રાપ્તિ થશે. માટે કહે છે આત્માનું તું અત્યારે માન કે ન માન, આ જ રસ્તો છે. તને જ્યારે મુક્તિ મળશે તો તું આ જ રસ્તા ઉપર ચાલીને તારી મુક્તિને તું પ્રાપ્ત કરી શકીશ. તારી મુક્તિ થશે. પર્યાયમાં તેનું પ્રગટપણું થશે. પૂર્ણ દશા પ્રગટ થશે. આ જ વિધાન છે. આ જ ઉપાય છે. આ ખરેખર પુરુષાર્થની પ્રેરણા આપવાનું કરસ છે. એ કાવ્ય છે કરસરૂપી. પુરુષાર્થની પ્રેરણા આપે છે. ખરેખર તો 5 સમવાય હોય છે: સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત. તો નિમિત્ત તો પર છે, એની હાજરી હોય છે. સ્વભાવ તો ત્રણેયકાર સાથે જ હોય છે. એનો ક્યારે વિરહ નથી થતો. એ પણ કંઈ કરતું નથી. જો સ્વભાવથી થતું હોય તો અત્યારે પણ આપણને સમ્યક દર્શન થવું હોય. એનાથી નથી થતું, એના લક્ષ્ય થાય છે. રહ્યું પુરુષાર્થ. તો પુરુષાર્થે ખરેખર જો તો અંતક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય છે. તો પાછળ રહ્યું કાલલબ્ધિ અને ભવિતવ્યતા. તે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. એ સમર્થ ઉપાદાન કારણ છે. 4 ઉપાદાન છે. પહેલું ત્રિકારી ઉપાદાન, બીજું ક્ષણિક ઉપાદાન, અંતક્ષણવર્તી વ્યયરૂપી ક્ષણિક ઉપાદાન, ત્રીજું સમર્થ ક્ષણિક ઉપાદાન અને ચોથું નિમિત્ત. તો સ્વ અને પર પણ આવી ગયું. પહેલું 4 સ્વ છે અને 5મું પર છે. આની અંદર પુરુષાર્થની પ્રેરણા આપી છે. જ્ઞાનીઓ ઠેકાણે પુરુષાર્થની પ્રેરણા આપે છે.
તો એનો અર્થ એમ કે ત્યાં બીજા બધાને ગૌણ કર્યા છે. બાકી જ્યારે પણ કાર્યની પ્રાપ્તિ થાય ત્યારે પાંચે સમવાયના ચોકઠા ગોઠવાયેલા હોય છે. તો અહીં પુરુષાર્થની પ્રેરણા આપવાનું કરસરૂપી કાવ્ય છે. આ પુરુષાર્થ પણ બીજું કાંઈ પણ નથી. આ પુરુષાર્થ એટલે કોઈ મહેનત કરવું કે એવી વાત નથી. માત્ર પર સન્મુખ થયેલા ઉપયોગને, જે અનાદિકાળથી આપણો ઉપયોગ પર સન્મુખ થયો છે, એ પર સન્મુખ થયેલા પોતાના ઉપયોગને બળપૂર્વક આત્મસન્મુખ કરવાનો છે. બળપૂર્વક એટલે નીચ વીર્યપૂર્વક જે પર પદાર્થ તરફ થયેલો પોતાનો ઉપયોગ છે એની દિશા ફેરવવાની છે. બીજી અપેક્ષા એ કહે તો અભિપ્રાયને ફેરવવાનો છે. અભિપ્રાય ફરશે તો અભિપ્રાય એ ગાડીનું સ્ટીયરિંગ છે, તો પૈડા પણ ફરશે. પરિણામ તે પૈડા છે. ક્રિયાનું ફર 0, પરિણામનું ફર 100%, અભિપ્રાયનું ફર અનંત ગણું છે. તો કે આ પર સન્મુખ થયેલા પોતાના ઉપયોગને બળપૂર્વક નિજ વીર્યપૂર્વક આત્મસન્મુખ કરવાનું જ છે. આનું નામ પુરુષાર્થ છે. ને કોઈ પણ જીવ પુરુષાર્થ વગરનો નથી હોતો. નિગોદનો જીવ પણ પુરુષાર્થ વાળો હોય છે. આપણો પણ અત્યારે જીવ પુરુષાર્થ વાળો, અને સિદ્ધ ભગવાનની દશા એમાં પણ પુરુષાર્થ છે. કેમ કે પુરુષાર્થ તે વીર્ય ગુણની પર્યાય છે. તો દરેક જીવમાં અનંત અનંત ગુણો ભરેલા છે. વીર્ય ગુણ પણ દરેકમાં છે, તો એનું પરિણમન પણ હોય. તો નિગોદના જીવમાં શું પુરુષાર્થ હોય? અવરો પુરુષાર્થ છે, વિપરીત પુરુષાર્થ. આપણો પણ વિપરીત પુરુષાર્થ છે. પરંતુ ભવ્ય જીવનો સસન્મુખ પુરુષાર્થ ઉપડે ત્યારે તેની પોતાની પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. અને સિદ્ધ ભગવાનને અહીંયા તો પૂર્ણ દશા થઈ ગઈ. તો હવે એને શું પુરુષાર્થ કરવાનો? તે સ્વભાવમાં ટકવાનો પુરુષાર્થ. કેમ કે પુરુષાર્થ વગર કોઈ જીવ હોતો નથી. દિશા અલગ હોય છે, સૌરી કે અવરી. તો આપણી અત્યારે અવરી છે, તે દિશાને ફેરવવાની છે. હવે આ કરસના ભાવને નાટક સમિસારમાં પણ વ્યક્ત કર્યું. એમાં શું કે, જૈસે એક જલ નાના રૂપ ધરવાનું જોગ, ભયો બહુ ભાંતિ પહેચાનો ન પરંતુ હે, ફીરી કાલ પાદિરવાનું જોગ દૂરી હોત, अपने सहज नीचे मार्ग धरतु है, तैसे यह चेतन पदार्थ विभाव तकाशो, गति जोनी भेष भव भावरी भरतु है, सम्यक शुभाय पाई अनुभव के पंथ धाय, बंध की जुगति भानी मुक्ति करतु है. તો શું કહેવા માંગે છે બનારસીદાસજી? કે જેવી રીતે પાણી અનેક વસ્તુના સંયોગથી અનેક રૂપ થઈ જાય છે. રસ્તામાં શીલા આવે, ઝાડના ડાખરા આવે, કે આવે તો પાણી અનેક રૂપ થઈ જાય ને. એક રૂપ પ્રવાહ હોય, અનેક રૂપ થઈ જાય છે. અનેક વસ્તુના સંયોગથી પાણી અનેક રૂપ થઈ જાય છે, એને ઓળખી શકાતું નથી. પછી સમય આવતા જ્યારે સંયોગો દૂર થઈ જાય, એ શિલાથી ફંટાય પાણી, પાછી શિલા પૂરી થાય એટલે પાછું પાણી ધાર એક ઈ બાજુ હોય તો પોતાના સમૂહમાં ભરી જાય છે. તો સમય આવતા જ્યારે સંયોગો દૂર થઈ જાય છે ત્યારે પોતાના સ્વભાવમાં આવીને નીચેની તરફ તે વહેવા લાગે છે. એ જ રીતે ચેતન આત્મા વિભાવ અવસ્થામાં, આપણી અત્યારે વિભાવ અવસ્થા છે, કેમ કે વિપરીતતા છે, મિથ્યાત્વમાં આપણે છીએ. તો એ વિભાવ અવસ્થામાં ગતિ, યોની, વેશરૂપ સંસારના ચક્કરમાં આપણે ભ્રમણ કરતા રહ્યા છીએ. આ ચેતન આત્મા વિભાવ અવસ્થામાં 4 ગતિમાં, 84 લાખ યોનિઓમાં, અનેક વેશરૂપ સંસારના ચક્કરમાં પંચ પરાવર્તનના ભ્રમણ કરતા રહે છે. પછી સમય આવતા પોતાના સમ્યક સ્વભાવને પ્રાપ્ત કરીને, અનુભવના પંથે લાગીને, બંધનો નાશ કરીને મુક્તિની પ્રાપ્તિ કરી છે. સમ્યક સ્વભાવને પ્રાપ્ત કરીને સહજ રીતે થઈ જાય છે.
અનુભવના પંથ ઉપર ચાલી, એટલે કે સમ્યક સ્વભાવને પ્રાપ્ત કરી અનુભવના પંથે ચાલી તો બંધનનો નાશ સહજ થઈ જાય છે. તો બંધનનો નાશ કરીને મુક્તિની પ્રાપ્તિ કરે છે. હવે અહીંયા નાટક સમયસારમાં જે વાત કહેવા લાગ્યા બનારસીદાસજી એ અને આગળના કરસરૂપી કાવ્યની અંદર એક રૂપતા દેખાતી નથી. પ્રશ્ન એ થાય કે સંસ્કૃતનો છંદનો આપણે જે ભાવ આપણે જોયો એનામાં અને નાટક સમયસારના છંદના ભાવમાં એક રૂપતા દેખાતી નથી. કેમ કે આગળ આપણે સમજ્યા સંસ્કૃતના છંદમાં શું કહેવામાં આવ્યું કે પાણી પોતાના સમૂહથી ચ્યુત થઈને નીચેની તરફ વહે છે. પાણી પોતાના સમૂહથી ચ્યુત થઈને નીચેની તરફ વહે છે, પરંતુ જ્યારે તેને બળપૂર્વક ધારવાળા માર્ગ ઉપર વારવામાં આવે ત્યારે તે એમાં જઈને ભરે છે. એને બળપૂર્વક ધારવાળા માર્ગ ઉપર એ પાણીને, જે ચ્યુત થયેલું પાણીને વારવામાં આવે ત્યારે તે પ્રવાહમાં જઈને ભરે છે. જ્યારે અહીંયા શું કહેવામાં આવ્યું કે વસ્તુઓના સંયોગથી પાણી અનેક રૂપે થઈ જાય. શિલાથી, વનસ્પતિના ડાખરાથી તો પાણી અનેક રૂપે થઈ જાય છે, અને એ સંયોગો દૂર થતા સ્વભાવમાં આવીને નીચેની તરફ વહેવા માંડે છે. આ બંને વચ્ચે થોડો વિરોધાભાસ દેખાય છે, એકરૂપતા દેખાતી નથી. પાણીના દ્રષ્ટાંતમાં જેવો ફરક છે એવો જ ફરક સિદ્ધાંતમાં પણ દેખાય છે. એનું કારણ શું? આવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે શિષ્યના મનમાં. તો બનારસીદાસજીએ નાટક સમયસારમાં સર્વત્ર કરસ ટીકાનું અનુસરણ કર્યું. અહીંયા પણ એવું છે, કારણ કે કરસ ટીકાકાર પાંડે રાજમલજીએ આ છંદનો ભાવ પણ એક પ્રમાણે વ્યક્ત કર્યો છે કે જે રીતે પાણીનો સ્વભાવ કેવો છે, નિયત સ્વભાવ શીતળ છે, સ્વચ્છ છે. તો જે રીતે પાણીનો શીતળ, સ્વચ્છ અને દ્રવ્યત્વ યુક્ત સ્વભાવ છે, એ સ્વભાવથી તે ક્યારેક ચ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે. એ રીતે જીવદ્રવ્યનો સ્વભાવ કેવો છે? કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અતિન્દ્રિય સુખ આદિ અનંત ગુણ રૂપે છે. અહીં કેવલ જ્ઞાન પર્યાયની વાત નથી, કેવલ દર્શન પર્યાયની વાત નથી, ગુણની વાત છે. એ આદિ અનંત ગુણરૂપ છે, અને એ અનાદિકાળથી તેનાથી ભ્રષ્ટ થયો છે. એ વિભાવ રૂપે પરિણમ્યો છે. પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયો છે, વિભાવ રૂપ પરિણમ્યો છે. જે રીતે પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયેલો, પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયેલો વિવિધ વૃક્ષ રૂપે પરિણમે, એટલે કે વનમાં આદિ વૃક્ષ રૂપે તે પરિણમે છે, તે રીતે જીવ દ્રવ્ય પણ પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો વિવિધ પ્રકારે ચતુર્ગતિ પર્યાય રૂપી પોતાને આસ્વાદે છે. 4 ગતિ રૂપી તે પરિભ્રમણ કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા તે વિવિધ પ્રકારે 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. જે રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે અને કારનું નિમિત્ત પામીને ફરી તે જળરૂપ થાય છે, કારનું નિમિત્ત પામીને પાછો પોતાના પ્રવાહમાં ભરે છે. નીચેના માર્ગથી ઢરકતો ફરી પુંજરૂપ પણ થાય છે. તે નીચેના માર્ગથી ધારવાળા માર્ગથી ઢરકીને તે ફરી પાછો પુનરૂપે પણ થાય છે. તે જ રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે. આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ. એ શુદ્ધ સ્વરૂપ લક્ષણ સમ્યક્વ પ્રગટ થતા તે મુક્ત થાય છે. વિતરાગ દશા પ્રગટ થતા, મોક્ષ દશા પ્રગટ થતા, સાધક દશા પ્રગટ થતા પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે. એવું દ્રવ્યનું પરિણામ છે. નાટક સમયસારનો છંદ પણ આ જ ભાવનું અનુસરણ કર્યો છે કે પોતાના સમૂહથી ચ્યુત પાણીનું ધારવાળા માર્ગથી ફરીથી એના સમૂહમાં આવીને મળવું સહજ ભાવથી બધાને સ્વીકૃત થતું નથી. પાણી નદીનું પાણી છે, પૂજ્ય ગુરુદેવ છે નદી જ કીધું છે, કેમ કે તળાવ છે, સમુદ્ર છે, એનું પાણી એકવાર ગયું પછી પાછું આવવું મુશ્કેલ છે, શક્ય નથી. પરંતુ નદીનું પાણી પાછું ભરે છે. તો કે દ્રષ્ટાંતમાં પણ સર્વ દેશ હોય, અમુક જગ્યાએ કોઈક જગ્યાએ એક દેશ સિદ્ધાંત હોય, દ્રષ્ટાંત હોય.
તો પોતાના સમૂહથી ચ્યુત પાણીનું ધારવાળા માર્ગથી ફરીથી એના મૂળ પ્રવાહમાં આવીને મળવું સહજ ભાવથી બધાને સ્વીકૃત થતું નથી. લોકોને એમ લાગે એવું કેમ થઈ શકે? કેમ કે પાણીનો સ્વભાવ તો કેવો નીચે તરફ વહેવાનો છે, તથા પાણીનો સ્વભાવ જ જ્યારે નીચે તરફ વહેવાનો છે તો પછી પાણીનું પોતાના સમૂહથી ચ્યુત થઈને નીચે વહેવું વિભાવ કેવી રીતે માની શકાય? પાણીનું પોતાના સમૂહથી ચ્યુત થઈને એનો સ્વભાવ જ છે નીચે તરફ વહેવાનો, તો પોતાના સમૂહથી ચ્યુત થઈને નીચે વહેવું એને વિભાવ કેવી રીતે માની શકાય? આ જ પ્રકારના ચિંતનથી મેર બેસાડવા માટે એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે પ્રાણી પોતાના સમૂહથી ચ્યુત થાય છે ત્યારે તે આડા અવરા ખાડા ખડિયા માર્ગમાંથી ભટકી જાય છે. નાના પ્રકારની જમીન અને નાના પ્રકારના વનસ્પતિઓમાં તે વિલીન જેવું થઈ જાય, તે અદૃશ્ય જેવું થઈ જાય છે. પરંતુ તે જ પાણીને જ્યારે ધારવાળો નીચો રસ્તો એને મળી જાય ધારવાળો, ત્યારે તે સ્વાભાવિક રૂપથી શાંત થઈને સહજ ભાવથી તે વહેવા માંગે છે, તે સહજ ભાવથી વહેવા લાગે છે. તે જ રીતે આ ભગવાન આત્મા પણ અંતર્મુખ સહજ સ્વાભાવિક પરિણામથી ચ્યુત થઈને ભટકી જાય છે. આપણો ભગવાન આત્મા પણ અંતર્મુખ સહજ સ્વાભાવિક જે પરિણમન છે આપણું, એ પરિણામથી પણ ચ્યુત થઈને ભટકી જાય છે. નાના પ્રકારના જ્ઞેયોમાં, એટલે કે નાના પ્રકાર એટલે દરેક પ્રકારના જ્ઞેયોમાં ઉલજીને રહી જાય છે, જણાવવા યોગ્ય પદાર્થમાં ઉલજીને રહી જાય છે, વિભાવરૂપ પરિણમવા માંડે છે. પરંતુ જ્યારે તેને બળપૂર્વક વિવેક માર્ગમાં જ્યારે લગાડવામાં આવે છે, એટલે કે સ્વસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિજ વીર્યપૂર્વક એને વિવેક માર્ગમાં લગાડવામાં આવે છે, ત્યારે અંતર્મુખ થઈને સહજ ભાવથી સ્વભાવમાં તે પરિણમવા લાગે છે. ઓલામાં કેમ હતું? સ્વાભાવિક રૂપથી શાંત થઈને સહજ ભાવથી જે વહેવા માંડે છે, એવી જ રીતે સહજ ભાવથી સ્વભાવમાં પરિણમવા માંડે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ તે પરિણમવા માંડે છે. તો પ્રશ્ન એ થાય, આ બંને અર્થ અલગ અલગ લાગ્યા, એમાંથી કયો અર્થ સાચો? બંને અર્થ સાચા છે, કારણ કે બંને ભાવમાં કોઈ અંતર નથી. અંતર તો માત્ર ઉદાહરણને ઘટિત કરવામાં અંતર છે, એના સ્પષ્ટીકરણમાં છે. નિષ્કર્ષમાં તો કોઈ અંતર છે જ નહીં. નિષ્કર્ષમાં તો પોતાના સ્વરૂપમાં જઈને ભરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ સ્પષ્ટ કર્યું કૃષ્ણો ભાવ. અહીં નદીના પ્રવાહના દ્રષ્ટાંત દ્વારા જીવની પર્યાયજનિત ભૂલ, આપણી ભૂલ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી કઈ. તો જીવની પર્યાયજનિત ભૂલ અને સ્વભાવગત વિશેષતાને સમજાવીને સ્વભાવનું લક્ષ્ય કરાવે છે. અહીં આચાર્ય ભગવંત નદીના પ્રવાહના દ્રષ્ટાંત દ્વારા આપણી ભૂલને આપણી ક્યાં ભૂલ થાય છે તે દર્શાવે છે. કીધું તારી એ ભૂલને સ્વીકાર, પર્યાયમાં રહેલી અશુદ્ધતાને સ્વીકાર, અને પર્યાયમાં રહેલી અશુદ્ધતાને સ્વીકારીને દ્રવ્ય સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કર, તો તે ભૂલ ટરી શકે છે. તો કે જીવની પર્યાયજનિત ભૂલ અને સ્વભાવગત વિશેષતાને સમજાવીને ખરેખર તો શું છે? સ્વભાવનું લક્ષ્ય કરાવે છે. જે રીતે નદીનું અપાર જળ સમૂહ પોતાના વેગથી પોતાની ધારામાં વહી રહ્યું છે, નદીનું અપાર જળ સમૂહ જે છે, સમુદ્ર રૂપી સમૂહ જે છે, ઘોડાપૂર આવતું હોય તો એ જળ સમૂહ છે તે પોતાના વેગથી પોતાની ધારામાં વહી રહ્યું છે. એમાંથી થોડું પાણી પોતાની ધારાને છોડીને બીજે રસ્તેથી આગળ પાછળ ક્યાંક આડું અવરું વહીને ગાઢ વનની અંદર ક્યાંક દૂર ચાલ્યું જાય છે. પછી એને કોઈ વ્યક્તિ ધારવાળા માર્ગથી, સત્પુરુષ એને રસ્તો બતાવે, એમાં કોઈ વ્યક્તિ ધારવાળા માર્ગથી એ જ નદીની તરફ વારી દે, તો પછી તે પાણી ધાર મળતા પાણીના મૂળ સમૂહની તરફ પ્રવાહિત થતું પાણીના મૂળ સમૂહની અંદર મળી જાય છે, ભરી જાય છે. કોઈ વ્યક્તિ ધારવાળા માર્ગ, એ નિમિત્ત છે, એ જ નદીની તરફ વારી દે. જે નદીમાંથી છૂટું પડ્યું હતું થોડું પાણી, તેને તે તરફ, એ નદી તરફ
ધાર કરીને વારી દે તો તે પાણી ધાર મળતા તે પાણીના મૂળ સમૂહ જે છે તેની તરફ પ્રવાહિત થતું તેની અંદર ભરી જાય છે. એ જ રીતે આ ભગવાન આત્મા અનાદિકાળથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો. અનાદિકાળથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો, ભ્રષ્ટ થઈને પ્રચુર વિકલ્પ જારૂપી વનમાં ભટકી રહ્યો હતો. આ ભગવાન આત્મા અનાદિકાળથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો. પોતાની ભૂલ છે. સ્વનું લક્ષ્ય ન કરીને પરનું લક્ષ્ય થવાથી પર્યાયનો સ્વભાવ છે જે ઉત્પન્ન થાય છે તે ક્યાંય ને ક્યાંય અહમપણું સ્થાપિત કરીને ઉત્પન્ન થાય. જો સ્વમાં અહમપણું સ્થાપિત કર્યું તો વિતરાગ દશા પ્રગટ થાય છે. જો પરમાં અહમપણું સ્થાપિત થયું તો રાગ દ્વેષાદી વિકાર ભાવ ઉત્પન્ન થાય છે. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે અને એ પર્યાય હસતે હસતે બહાર નીકળે છે ઉત્પન્ન થાય ત્યારે, પરંતુ એનું કાર્ય ન થાય જે કાર્ય માટે તે બહાર આવી હતી તે રોતી રોતી વ્યય થાય પારણામિક ભાવે દ્રવ્યમાં જઈને ભરે છે. દ્રવ્યમાં જઈને ભરે એટલે પર્યાય દ્રવ્યની અંદર ભરતી નથી, દ્રવ્યની ઉપર ઉપર તરે છે. ખરેખર જુઓ તો તે કારણ શુદ્ધ પર્યાયમાં જઈને કાર્ય શુદ્ધ પર્યાય ભરે છે. તો આ રીતે આ ભગવાન આત્મા અનાદિકાળથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થઈ થયો થકો, ભ્રષ્ટ થઈને પ્રચુર વિકલ્પ ઝાર રૂપી વનમાં ભટકી ગયો હતો. અનેક પ્રકારના વિકલ્પોમાં ઉલઝનોમાં અટકી ગઈ છે. જો આપણી ગ્રસ્ત દશા છે, કુટુંબની જવાબદારીઓ છે, છોકરાઓના ભણાવવાથી લઈને એના લગ્ન, પછી એના છોકરાઓ, કેટલી બધી જવાબદારી, ક્યારે આમાંથી બહાર નીકળી શકતા નથી. અને જ્યારે નીકળવાનું આવે ત્યારે 5 ઇન્દ્રિયો કામ કરતી નથી હોતી. ઘણીવાર સમજાવનાર કોઈ ન મળે, આપણી બુદ્ધિ તીક્ષ્ણ ન રહી હોય, ક્ષયોક્ષમ ન હોય, ત્યારે સમજવાની ઘણી બધી ઈચ્છાઓ હોય, આપણો ઉપયોગ એટલો તીક્ષ્ણ ન થાય ત્યારે આપણને ખેદ થાય છે. માટે આ પર્યાયમાં જ આ કાર્ય આપણે પ્રાપ્ત કરવું છે એવો નિજ પુરુષાર્થને પ્રબળ કરવાનો છે, સ્વસન્મુખ કરવાનો છે. કેમ કે આવી પૂજ્ય ગુરુદેવ શ્રી કરોરિયાનું એક્ઝામ્પલ આપે છે. પહેલા આપણે 2 પગવાળા હતા, લગ્ન થયા એટલે 4 પગવાળા થયા, જવાબદારી એવી. પછી એને છોકરાઓ થયા, આપણા છોકરાઓ થયા તો 6 પગવાળા થઈ ગયા, અને પછી એના છોકરાઓ થયા તો 8 પગવાળા થયા. સંસારમાં દરેકના ઘરમાં દશા જોવા મળે છે. જો આપણા છોકરાઓ થાય પછી છોકરાઓ બહાર ગામ રહેતા હોય, કોઈ ફોરેન આવે તો વધારે ફોરેન જવા માંડ્યા, બહાર રહેતા હોય, સિનિયર સિટીઝન દેશમાં હોય અથવા પોતાના વતનમાં હોય, અને એને નાનું ચાઇલ્ડ થાય છોકરાઓને તો તરત એમ કે ભાઈ મમ્મી અહીં આવી જજો, કે આની જવાબદારી તમારે, તમે 2 સર્વિસ કરી. તમે જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા જ નથી, ખરેખર થઈ શકતા નથી. એ વ્યવહારનું કથા છે. જો તને નિજ મહિમા આવશે તો એ બધું સહજ રીતે બધા એવા સંયોગો ગોઠવાઈ જશે. એનો અર્થ એવો નથી કે ગ્રસ્ત જવાબદારીથી છૂટવાની વાત છે. એ બધા સંયોગો એ પ્રકારે ગોઠવાઈ જશે. ક્યારે પણ પોતાના ઘરની જવાબદારી છોડીને સ્વાધ્યાય કરવાની વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધી નથી. એનાથી શું થશે? આપણા નિમિત્તે એના પરિણામો બગડશે, આપણા નિમિત્તે એની ભાવ હિંસા થશે. એવું કરવાનું કીધું નથી. અંદર ખેદ થવું જોઈએ. અંદર પણ ધર્મ તો પ્રગટ થઈ શકે, અંદર પણ ભેદ જ્ઞાન થઈ શકે. આ મારું સ્વરૂપ નથી, આ અત્યારે જે છે એ મારી ગ્રહસ્થ જવાબદારી છે. એ સમયે પણ પોતાના ભેદ જ્ઞાનથી આપણે એનાથી વિવેકપૂર્વક દૂર થઈ શકી છે. ફરજ કરતી વખતે પણ દૂર થઈ શકી છે. તો કે આવો પ્રચુર વિકલ્પ જારૂપી મનમાં એવા અંદર લપેટાઈ ગયા છે કે પોતાના ત્રિકારી સ્વભાવ તરફ દ્રષ્ટિ જતી નથી. પોતાના ત્રિકારી ધ્રુવ સ્વભાવ રૂપી જે પ્રવાહરૂપ જે વસ્તુ છે એ તો કેવી, એ ત્રિકાર પોતાના જ્ઞાન અને આનંદના રસથી ભરપૂર જ પડી છે. ભલે તું ભટકી ગયો,
ભલે તું અત્યારે નિગોદ દશામાં હોય, ભલે તું અત્યારે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવમાં હોય, ભલે તું અત્યારે એકેન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય જીવમાં હોય, સંસાર દશામાં, પણ તે સમયે પણ ભગવાન આત્માનો ક્યારેય વિરહ નથી. તે સમયે પણ એ ત્રિકારી પોતાના જ્ઞાન અને આનંદના રસથી ભરપૂર જ પીડી છે. ત્રિકારી ભગવાન આત્મા દ્રવ્ય, ત્રિકારી ઉપાદાન કોઈ, પરંતુ કેવલ પર્યાયમાં આ આત્મા પરિપૂર્ણ સ્વભાવથી ચ્યુત થઈ રહ્યો છે. દ્રવ્ય અપેક્ષા તો પરિપૂર્ણ જ છે. અંદર અનંતે અનંતે કેવળ જ્ઞાનરૂપી પર્યાયો પડી છે, એના ગર્ભમાં પડી છે, લાયકાત પડી છે, પણ પર્યાયમાં આત્મા પોતાના પરિપૂર્ણ સ્વભાવથી ચ્યુત થઈ રહ્યો છે, અનાદિકાળથી ભ્રષ્ટ થઈ રહ્યો છે. હવે એનાથી આપણે એને દૂર કરવું છે તો પોતાના ઉગ્ર પુરુષાર્થથી, પોતાનો કોઈ પુરુષાર્થ કરાવે એમ નહીં, પોતાના ઉગ્ર પુરુષાર્થથી વિવેક રૂપી ઢારવાળા એટલે કે વિજ્ઞાન રૂપી ઢારવાળા પોતાના યથાર્થ સ્વરૂપ જે વિજ્ઞાન ઘન સ્વભાવ છે એની તરફ આવવાનું છે, એની તરફ આવ્યો છે. પોતાના ઉગ્ર પુરુષાર્થથી વિવેક રૂપી ઢારવાળા માર્ગ દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપ તરફ તે આવ્યો ભગવાન આત્મા, એટલે કે એની પર્યાય. પંડિત રાજમલજીએ કરસ ટીકાની અંદર કીધું, વિવેક નિમગ્નાંત પદનો અર્થ એમ કર્યો કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ થયો કે નીચો ઢારવાળો માર્ગ. શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ જ થયો કે નીચો ઢારવાળો માર્ગ. એ કારણે જીવ દ્રવ્યનું જેવું સ્વરૂપ હતું એવું પ્રગટ થયું. પ્રગટ થયું એટલે પર્યાયમાં તેની પ્રાપ્તિ થઈ, પ્રાપ્યની પ્રાપ્તિ થઈ. કુવામાં હતું એ અવેડામાં આવ્યું. જે અનાદિ કાળથી જીવ ભટકતો હતો એ દિશા બદલાતા એની દશા બદલાયા વગર નહીં રહે. જે અજ્ઞાની જીવ અનાદિકાળથી પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયેલો પ્રચુર વિકલ્પથી ગાઢ વનમાં દૂર દૂર સુધી એટલે 4 ગતિમાં દૂર દૂર સુધી ભટકી રહ્યો હતો. અનેક પ્રકારના વિકલ્પોના રાગઝારમાં પોતે અંદર ઉલજી રહ્યો હતો, અંદર ગૂંચવાઈ ગયો હતો. અનેક પ્રકારના વિકલ્પોના રાગઝારની અંદર પોતે ઉલજી રહ્યો હતો, ગૂંચવાઈ ગયો હતો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભ પુણ્ય રૂપે અથવા તો હિંસાદી આદિ અશુભ પાપ રૂપે અનંત પ્રકારના આવા શુભાશુભ વિકલ્પો, શુભ અને અશુભ વિકલ્પો અને અનેક પ્રકારના નય વિકલ્પોના ઇન્દ્રજાળમાં પોતે પોતાના વિભાવ સ્વભાવમાં અટકી ગયો. પોતે પોતાની ભૂલને કારણે પોતાના વિભાવ સ્વભાવમાં અટકી રહ્યો. તો અનંત વાર આપણે જ્યાં સિદ્ધ ભગવાન જ્યાં બિરાજમાન છે, લોકના અગ્રભાગે તનુ વાતવલયમાં ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ શિલાથી ઉપર, સિદ્ધ શિલા ઉપર સિદ્ધ ભગવાન નથી. સિદ્ધ શિલા તે 8મી પૃથ્વી ઈશત પ્રાગ ભાગ, એનાથી પણ ઉપર તનુ વાતવલયની અંદર અનંત સિદ્ધ ભગવાન બિરાજમાન છે. અનંત કાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરવાના. ખરેખર તો એ પોતાના સ્વચતુષ્યમાં છે, પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં છે. એવા સિદ્ધ ભગવાન જ્યાં બિરાજમાન છે તેની આજુબાજુ એની સાથે આપણે પણ અનંત વાર સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને રહ્યા છે. જો પરિણામોની વિચિત્રતા, એક દુઃખ અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. તે જ ક્ષેત્રે તે જ સમયે એક જીવ અનંત દુઃખને ભોગવી રહ્યો છે. જે ક્ષેત્રે જે જગ્યાએ સિદ્ધ ભગવાન બિરાજમાન છે તે જ જગ્યાએ તે જ ક્ષેત્રે એક સૂક્ષ્મ નિગોદિયો જીવ છે. સિદ્ધ શિલા સુધી તો બાદર નિગોદિયા જીવ પણ છે, કેમ કે બાદર નિગોદના જીવ કોઈ ને કોઈ પૃથ્વીના આધારે છે, કેમ કે 7 પૃથ્વી તો 7 નરકમાં છે. 8મી પૃથ્વી ઈશત પ્રાગ ભારે. તો પ્રશ્ન થાય આપણે ક્યાં છીએ? તો આપણે 7 ફ્લોર વાળો ફ્લેટ હોય તો એના ઉપરની જે ટેરેસ છે ને ટેરેસ ઉપર આપણે ટેરેસ ઉપર રહી છે.
7 નરકની 7 પૃથ્વી છે. એમાં પહેલી નરકમાં પંખ, કર, અબલાઉલ ભાગ. એમાં પંખ ભાગથી ઉપર જે ટેરેસ એટલે કે ઉપરના ટેરેસ ઉપર આપણે રહી છીએ. 8મી પૃથ્વી તો સિદ્ધ શિલા છે, ઈશત પ્રાગભાર પૂજાની અંદર પણ આવે છે. તો ત્યાં પણ આપણે અનંત વાર જઈ આવ્યા છીએ. આપણે કહીએ ને ફોરેન રિટર્ન, એમ આપણે સિદ્ધ શિલા રિટર્ન છે. કેમ તો કે આપણે આવા પ્રચુર વિકલ્પથી ગાઢ વનમાં પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈને ભટકી રહ્યા હતા. અનેક પ્રકારના વિકલ્પોની માયાજારમાં, રાગજારમાં આપણે ઉલઝી ગયા હતા. કેમ કે કોઈ જીવ દયાદાન, વ્રત, ભક્તિને, શુભ ભાવને ધર્મ માનીને બેઠો હતો. કોઈ હિંસાદી આદિ અશુભ પાપરૂપ અનંત આવા અત્યંત પ્રકારના અશુભ વિકલ્પો, કોઈ શુભ વિકલ્પો દ્વારા, કોઈ અનેક પ્રકારના નય વિકલ્પોના ઇન્દ્રજારમાં પોતાના વિભાવ સ્વભાવમાં અટકી ગયો હતો. તે તત્વજ્ઞાનના બળથી પોતાના નિજ વીર્યપૂર્વક તત્વજ્ઞાનના બળથી એને જ દૂરથી જ છોડીને, અર્થાત રાગાદિને મહિલા વગર જ પોતાના ઉપયોગને સ્વભાવમાં જોડી દેશે. રાગ દ્વેષાદી થાય પરંતુ એની અંદર એકત્વ નથી કરતો, એટલે એને મહિલા વગર. તો એની અંદર એકત્વ નથી કરતો તો એ રાગદ્વેષાદી એની સ્થિતિ પૂરી થઈ તો એ ચાલ્યા જવાના. ને નવો રાગદ્વેષ થશે નહીં, કેમ કે નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય. તો દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય તો એનું નિમિત્ત પામીને નવું ભાવ કર્મ નહીં થાય. તો નવું ભાવ કર્મ નહીં થાય તો એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થશે. તો એ તત્વજ્ઞાનના બળથી એને દૂરથી જ છોડીને, એટલે કે રાગદ્વેષાદીને મહિલા વગર, એટલે કે તેની અંદર એકત્વ કર્યા વગર પોતાના ઉપયોગને પોતાના સ્વભાવમાં જોડી દેશે. એટલે કે ભેદ જ્ઞાન દ્વારા પ્રાપ્ત પોતાના બળથી જ પોતાના ચૈતન્ય સ્વભાવ તરફ ઝૂકી જાય છે. ભેદ જ્ઞાન દ્વારા, એટલા જ માટે ભેદ જ્ઞાનનો મહિમા છે ને એના માટે ક્યાંય જવાની પણ જરૂર નથી. જ્યાં છો ત્યાં પણ તમે ભેદ જ્ઞાન આપણે પ્રગટ કરી શકીએ. બસ શરૂઆતમાં હઠપૂર્વક કરવું પડશે, પછી સહજ થશે. તો એ ભેદ જ્ઞાન દ્વારા પ્રાપ્ત પોતાના નિજ બળથી જ પોતાના ચૈતન્ય સ્વભાવ તરફ ઢરી જાય છે. વ્યવહારના કથનમાં આવે કે તે તરફ વારવાનું, પણ સહજ તે તરફ ઢરી જાય છે. શ્લોકની અંદર પાઠમાં શું આવે કે વિવેક નિમ્ન ગમનાથ, એટલે કે એનો અર્થ એમ છે કે ભેદ જ્ઞાન રૂપી માર્ગ દ્વારા પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં આવીને મળે છે. ભેદ જ્ઞાન રૂપી માર્ગ દ્વારા પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં આવીને મળે છે, ધરે છે, ભરે છે. ધારવા વાળો માર્ગ એટલે કે ભેદ જ્ઞાન રૂપી માર્ગ, ગંભીર માર્ગ, એના દ્વારા સ્વરૂપમાં આવીને ભરે છે. પાણીનો સમૂહ તો સમુદ્રમાં પણ હોય, નદીમાં પણ હોય, સરોવરમાં પણ હોય, તળાવમાં પણ હોય, બધામાં હોય. તો પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ જલોદનો અર્થ નદી જ કર્યો. સંસ્કૃતના શ્લોકમાં શું છે? જલોદ. એનો અર્થ શું કર્યો? નદી જ કર્યો. કેમ કે સમુદ્ર, સરોવર અને તળાવનું પાણી જો પોતાના સમૂહથી ચ્યુત થઈને નીચેની તરફ જો ચાલ્યું જાય તો તેને યાંત્રિક પ્રયોગ વગર એનું જ જળ સમૂહમાં મળવો સંભવ નથી. એના જ જળ સ્વરૂપમાં. બીજા કોઈ નદીમાં જઈને ભરી જાય એમ નહીં. એને યાંત્રિક પ્રયોગ વગર એનું એ જ જળ સમૂહમાં ભરવું સંભવ નથી. પરંતુ નિજ સમૂહથી ચ્યુત નદીના પાણીને ધારવાળા માર્ગથી એ જ જળ સમૂહમાં મેળવવું યંત્ર વિના પણ સંભવ છે. માટે એમણે નદીનું પાણી લીધું. કારણ કે નદીનું પાણી પણ તો સહજ ભાવથી નીચેની તરફ જ ઢરે છે, વહે છે. જે જગ્યાએ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું છે, ભલે તે એને એ જ જગ્યાએ ન મળે, એને એ જ જગ્યાએ મેળવી ન શકાય, પરંતુ એ જ ધારામાં આગળ જઈને મેળવી શકાય છે. એ જ જગ્યાએ મળે નહીં, પણ આગળ જઈને એને મેળવી શકાય. જેવી રીતે દ્રષ્ટાંતમાં હરિદ્વારની વાત આપી કે હરિદ્વારમાં ગંગા નદીની એક ધારાને નહેરનું રૂપ આપીને ગંગાથી જુદી કરવામાં આવી.
અને એ જ જળધારાને લગભગ 500 કિલોમીટર દૂર ચાલીને કાનપુરની આસપાસ ગંગા નદીમાં જ મેળવી દીધી. તેથી પૂજ્ય ગુરુદેવશ્રીએ જળ સમૂહનો અર્થ નદી કર્યો છે. તે તર્કસંગત છે અને લૌકિક અનુભવ પણ એનાથી સિદ્ધ થાય છે. એટલે કે નદીનું જે પાણી પોતાની મૂળધારાથી અલગ થઈને બિછડી જશે એની દુર્દશા થવાની. જે નદીનું પાણી પોતાના મૂળધારાથી અલગ થઈ જાય તો બિછડે. આપણે આપણા સ્વભાવથી ભ્રષ્ટ થશે શું થવાની? આપણી દુર્દશા થવાની. આપણે પાછા આપણા નેટિવ પ્લેસમાં ચાલ્યા જશું નિગોદ દશામાં. એમાંથી ફરી ત્રસપણું, એકેન્દ્રિયપણું, ફરી ત્રસપણું પ્રાપ્ત થવું અતિ મુશ્કેલ છે, દુષ્કર છે. તો પોતાની મૂળધારાથી અલગ થઈને બિછડી જાય તો એની દુર્દશા થવાની છે. એનો વિનાશ સુનિશ્ચિત જ છે. કેમ કે તે પાણી હવે પાણીના રૂપમાં પણ ન રહી શકે. કાં તો માટીમાં મરીને કીચડ થઈ જાય, કાં તો પછી કોઈ વૃક્ષ દ્વારા એનું શોષણ પણ થઈ જાય. જો એ પાણી પોતાની સુરક્ષા ઈચ્છતું હોય તો હવે એને જેમ બને તેમ નદીની મૂળધારા તરફ જ પાછા ફરવું પડશે. જો એ પાણીને પાણી તરીકે રહેવું હોય તો એને જેમ બને તેમ ત્વરિત નદીની મૂળધારા તરફ જ પાછું વળવું પડે. એની સુરક્ષાનો અન્ય કોઈ ઉપાય નથી. એ જ રીતે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રિકારી ધ્રુવ નિજ શુદ્ધાત્માથી ચ્યુત થઈને પર પદાર્થોમાં સમર્પિત છે. એમની દુર્દશા સુનિશ્ચિત છે. જે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માથી ચ્યુત થઈને પર પદાર્થોમાં સમર્પિત છે એની દુર્દશા સુનિશ્ચિત છે. એવા જીવ 4 ગતિ અને 84 લાખ યોનિઓમાં ભટકી રહ્યા છે અને ત્યાં સુધી ભટકતા રહેશે કે જ્યાં સુધી પરથી તે પરાન્મુખ નહીં થાય. પરથી પરામુખ થઈને નિજ ભગવાન આત્મા પ્રતિ તે સમર્પિત નહીં થાય ત્યાં સુધી તે 4 ગતિ અને 84 લાખ યોનિઓમાં ભટકી રહેશે. એની દુર્દશા ત્યાં સુધી રહેવાની. માટે કીધું ત્યાં સુધી ભટકતા રહેશે કે જ્યાં સુધી તે પરથી પરામુખ નહીં થાય અને ભગવાન આત્મા પ્રતિ તે સમર્પિત નહીં થાય. તાત્પર્ય શું થયું? કે જે આત્માના શ્રદ્ધા ગુણે પોતાના ત્રિકારી ધ્રુવ આત્મામાં પોતાપણું ન રાખ્યું, અહીંયા અહમપણું ન રાખ્યું, જે શ્રદ્ધા ગુણે સમર્પિત ન થઈ, શ્રદ્ધા ગુણની પર્યાય સમર્પિત ન થઈ. કેમ કે કાં તો અવરી થાય કે સૌરી 100% થાય. તો કે સમર્પિત ન થઈ તો કે પોતાના ત્રિકારી ધ્રુવ આત્મામાં પોતાપણું ન રાખીને પોતાના આત્માથી ભિન્ન પર પદાર્થો અને પોતાના જ આત્મામાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ ભાવોમાં પોતાપણું રાખ્યું. પોતાના જ આત્મામાં એટલે એની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ ભાવોમાં તેને પોતાપણું રાખ્યું. અને જે આત્મા જ્ઞાન ગુણે પોતાના આત્માને નિજ રૂપે ન જાણી પર પદાર્થો અને રાગદ્વેષ આદિને પોતા રૂપે જાણ્યા. એ જ રીતે જે આત્માના ચારિત્ર ગુણે પોતાના આત્મામાં લીનતા ન કરતા, એની અંદર સ્થિરતા ન રાખતા, પર પદાર્થો અને રાગદ્વેષ આદિ ભાવોમાં લીનતા કરી, એની અંદર સ્થિરતા કરી, તે આત્મા 4 ગતિ અને 84 લાખ યોનિઓમાં ભટકીને અનંત દુઃખને ઉઠાવે, જે આપણે ઉઠાવી રહ્યા છીએ અનાધિકારથી. ત્રણેય ગુણની વાતની મુખ્યતાથી કરી કે જે આત્માના શ્રદ્ધા ગુણે પોતાના ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મામાં અહમપણું ન રાખ્યું અને પોતાના આત્માથી ભિન્ન જે પરપદાર્થ છે અને રાગદ્વેષ આદિ જે વિકારી ભાવો છે જે પોતાના જ આત્મામાં ઉત્પન્ન થયા, એટલે પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થયા, પોતાની ભૂલને કારણે એમાં અહમપણું રાખ્યું. અને જે આત્માના જ્ઞાન ગુણે પોતાના આત્માને નિજ રૂપે ન જાણ્યો, પોતાના સ્વભાવને ન જાણ્યો અને પર પદાર્થોને રાગદ્વેષ આદિને પોતારૂપ જાણે, એટલા પૂરતું પોતાનું અસ્તિત્વને માન્યું. એ જ રીતે જે આત્માના ચારિત્ર ગુણે પોતાના આત્મામાં લીનતા સ્થિરતા ન કરી અને પર પદાર્થો અને રાગદ્વેષ આદિ ભાવોમાં લીનતા કરી, સ્થિરતા કરી, તે આત્મા 4 ગતિ અને 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરીને દુઃખને ઉઠાવે છે. એટલે કે જે આત્મા આત્મસન્મુખ પુરુષાર્થ દ્વારા પોતાના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણને આત્મસન્મુખ કરે છે
અથવા એવી શ્રદ્ધા કરે છે કે હું કેવો છું, ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી આત્મા છું એવું જાણે છે, અને એ જ આત્મામાં એ ઉપયોગ સ્થિર કરીને લીન થઈ જાય છે. તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરીને તે અનંત સુખી થઈ જાય. પોતાના સહસન્મુખ પુરુષાર્થ દ્વારા પોતાના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ગુણને પોતાના સ્વભાવ સન્મુખ કરે છે. અર્થાત એવી શ્રદ્ધા કરે છે કે હું તો કેવો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું એવું જાણે ને એ જ આત્મામાં ઉપયોગ સ્થિર કરીને લીન થઈ જાય, સ્થિર થઈ જાય, એની અંદર રમે ચરે જમે, એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરી અનંત સુખને પ્રાપ્ત કરે છે. તેથી આપણા બધાનું કર્તવ્ય એ છે કે આપણે આત્માર્થી છીએ. આપણે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને પુરુષાર્થપૂર્વક પોતાના નિજ આત્મા તરફ વારવું એ આપણા હાથની વાત નથી, વરી જાય છે. અહીં તો વાણીની એટલી મર્યાદા છે, એ તરફ વારી, કારણ કે સુખી થવાનો આ એકમાત્ર જ ઉપાય છે. અહીં કરશની અંદર ઇન્દ્રિયોના માધ્યમથી વિષય વિકારમાં ફસેલા અને નયોની વિકલ્પોની વિકલ્પાત્મક જે ઝાર છે એમાં ઉલझેલા આત્માને નિજ સ્વભાવથી ભ્રષ્ટ બતાવીને પોતાના અંતર સન્મુખ પુરુષાર્થ દ્વારા પોતાના શુદ્ધાત્મા તત્વને પ્રાપ્ત કરવાની આ કરશરૂપી કાવ્યમાં આચાર્ય ભગવંતે પ્રેરણા આપી છે. આ રીતે 93 અને 94 બંને કરશોમાં નય પક્ષાતીત ભગવાન આત્માની વાત બતાવી, અને એ પ્રકરણની સમાપ્તિ કરીને હવેના જે 5 કરશ છે એમાં કર્તા કર્મ અધિકારની સમાપ્તિ આચાર્ય ભગવાન બતાવે છે. આપણે આખા કરશને આપણે સંક્ષેપમાં સમજ્યા. કાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને વિશેષ આગળ સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને જે પર તરફ આપણી પર્યાય જે પર તરફ ધરેલી છે તેના સ્વસન્મુખ પુરુષાર્થ વડે સ્વભાવ તરફ ધારીને, એટલે કે સ્વરૂપમાં ભેરવીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર શાદી અનંતકાળ સુધી અવ્યાભાર સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તવ્ય પૂરું કરું. જીનવાણી સ્તુતિ. ज्ञान के प्रकाश वे को आपा पर पास वे को बानुसी बखानी है छहो द्रव्य जान वे को बंद विधि बान वे को स्वपर पिछान वे को परम प्रमानी है अनुभव बताए वे को जीव के जताए वे को काहू न सताए वे को भव्य उर्गानी है जाता तारवे को पारवे उतारवे को सुख विस्तारवे को यही जिनवाणी है निज निधि निज में दिखाई यह अनंत उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शतबार है वंदना शतबार है. नमो रिंगणं नमो सिद्धणं नमो ऐरणं नमो वचनं नमो लये सवश्रावणं चत्तारि मंगलम अरिहंत मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंत लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जायो. बोलिए श्री जीनवाणी मातनो जायो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जयो. बोलिए श्री परशमूर्ति भगवती मातनो जयो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जयो जयो.